મિત્રો, હું ભાવિક સર અર્પણ વિદ્યા સંકુલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશો. જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પશ્ચિમ સંદેશ એટલે અંતિમ સંદેશો, આ વિશે આપણે ભણવાનું છે. આના રચયિતાનું નામ છે મહાકવિ ભાસ, અને મહાકવિ ભાસે ટોટલ 13 નાટકો રચ્યા છે, જેને ભાસ નાટક ચક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એમાંનું એક નાટક દૂધ ઘટોત્કચમાંથી લેવામાં આવ્યું છે. આમાં ઘટોત્કચ એ હિડિંબા રાક્ષસીનો પુત્ર છે, અને એ અભિમન્યુના મૃત્યુ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી દૂત બનીને હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રની છાવણીમાં જાય છે શાંતિનો પ્રસ્તાવ લઈને. પરંતુ ત્યાં દુર્યોધન, શકુની વગેરે રાજાઓ આ પ્રસ્તાવને સ્વીકારતા નથી અને ઉપરથી ઘટોત્કચ સાથે દુર્વ્યવહાર કરે છે. આ જોઈને મહાકવિ ભાસે સરસ મજાનો વિરોધાભાસ રચ્યો છે કે અહીંયા રાક્ષસી પુત્ર હિડિંબાનો પુત્ર ઘટોત્કચ હોવા છતાં પણ તે મનુષ્ય જેવું આચરણ કરે છે, જ્યારે અહીંયા દુર્યોધન વગેરે મનુષ્ય હોવા છતાં પણ રાક્ષસી જેવું આચરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને એવો બોધ મળે છે, જે વ્યક્તિ આવા સંકટ સમયે પોતાની સારા વ્યવહાર અને બુદ્ધિથી કાર્ય કરતો નથી, તે પોતાનો અને પોતાના પરિવારનો વિનાશ કરે છે. તો આજે આપણે લેસન નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો એનો પાર્ટ 1 આજે આપણે ભણીશું. ભાગ 1. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લેસન નંબર 4 ધોરણ 10 લેસન નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. લેખકનું નામ મહાકવિ ભાસ અને દૂધ ઘટોત્કચમ નાટ્યખંડમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. પહેલાં તમને સંસ્કૃત પેરેગ્રાફ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એની નીચે શબ્દાર્થ છે અને એની નીચે એનું અનુવાદ છે. પછી નીચે અંડરલાઇન કરીને ફરીથી સંસ્કૃતનો પેરેગ્રાફ છે અને ત્યાર પછી શબ્દાર્થને અનુવાદ આપેલા છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર 4 ઘટોત્કચ પ્રવેશ્ય અયમત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક ઇત્યર્ધોક્તે ન અયમ અક્રમઃ યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવંતમભિવાદયંતી. ત્યાં સંધિ છૂટી પડશે વિદ્યાર્થી મિત્રો, ભવંતમ પ્લસ અભિવાદયંતી. પશ્ચાત ઘટોત્કચોહમ અભિવાદયે ધૃતરાષ્ટ્ર એહી પુત્ર. ફરીથી આખો પેરેગ્રાફ બોલું છું વિદ્યાર્થી મિત્રો. ઘટોત્કચ પ્રવેશ્ય એટલે પ્રવેશીને, અયમત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્યના પિતા છો. અનાર્ય એટલે કે જે શ્રીમાન નથી, જે શ્રીમંત નથી, જે સારા સંસ્કારી માણસો નથી, એના માટે આપણે શ્રેષ્ઠ ન હોય એવા લોકો માટે અનાર્ય શબ્દ પહેલાંના સમયમાં વાપરવામાં આવતો હતો. ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ એટલે હે પિતામહ. પિતામહ શબ્દનો અર્થ થાય દાદા. હે પિતામહ, અભિવાદય એટલે અભિવાદન કરું છું. ઘટોત્ક ત્યાં અટકી જાય છે. ઇત્યર્ધોક્તે એટલે અટકી જવું. ન અરે ના, અયમ અક્રમ આ તો ક્રમનો ભંગ થયો છે. યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવઃ યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી પહેલાં તમને અભિવાદન કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર
આ સિમ્પલ અનુવાદ તમને સમજાવી દઉં. હવે શબ્દાર્થ પ્રમાણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ: પ્રવિશ્ય એટલે પ્રવેશીને. અયમ અત્ર ભવાન, અરે આ અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર છો. ઘટોત્કચ નાટકમાં પ્રવેશે છે અને સભામાં કહે છે, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય એટલે કે 100, એકડે બે મીંડે 100 અનાર્યના ઉત્પાદયિતા એટલે પિતા છો, જન્મ આપનાર. ઉત્પાદયિતા એટલે જન્મ આપનાર, પિતા છો. પ્રવેશીને, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર છો, 100 અનાર્યના પિતા છો. ઉપસૃત્ય એટલે પાસે જઈને. પિતામહ અભિવાદયે, અરે પિતામહ અભિવાદન કરું છું. ઘટોત્ક ઇત્યર્ધોક્તે એટલે અડધેથી અટકીને, અટકી જાય છે ત્યાં બોલતા બોલતા. ન અરે નાના. અયમ અક્રમઃ આ તો ક્રમનો ભંગ છે, એટલે બોલતા બોલતા અટકી ગયો કે ના હું તો ઘટોત્કચ પહેલાં અભિવાદન નથી કરતો, અટકી ગયો, આ તો ક્રમનો ભંગ થઈ ગયો. યુધિષ્ઠિરાદય યુધિષ્ઠિર વગેરે મેં ગુરવ એટલે મારા ગુરુજનો અથવા મારા વડીલો એલ્ડર્સ. ભવંતમ અભિવાદયંતી તમને અભિવાદન કરે છે. પશ્ચાત પછી. ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. પહેલાં મારા જે ગુરુજનો મારા પિતા, મોટા બાપા, કાકા આ બધા લોકો જે છે એ તમને અભિવાદન કરે છે, પછી હું એમનો પુત્ર થાઉં, પછી મારે અભિવાદન કરવું જોઈએ. એટલા માટે પહેલાં બોલતા બોલતા અટકી ગયો. એહી પુત્ર, ધૃતરાષ્ટ્ર પણ તમને આવકારો આપે છે. એહી પુત્ર એટલે આવ પુત્ર. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને જલ્દીથી ખબર પડશે. ઘટોત્કચ નાટકમાં પ્રવેશીને, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર છો, 100 અનાર્યના પિતા છો. પાસે જઈને, પિતામહ અભિવાદન કરું છું. ઘટોત્ક અડધેથી અટકીને, નાના આ તો ક્રમનો ભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો તમને અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર કહે છે, આવ પુત્ર. ફરીથી એકવાર બોલી જાઓ વિદ્યાર્થી મિત્રો ભાષાંતર. ઘટોત્કચ નાટકમાં પ્રવેશીને, અરે ખરેખર તમે અહીંયા ધૃતરાષ્ટ્ર છો, 100 અનાર્યના પિતા છો. પાસે જઈને, પિતામહ એટલે કોણ? ધૃતરાષ્ટ્ર. અરે પિતામહ ધૃતરાષ્ટ્ર હું તમને અભિવાદન કરું છું. ઘટોત્ક અરે અડધેથી અટકીને, ના આ તો ક્રમનો ભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો તમને અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર કહે છે, આવ પુત્ર. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં પહેલાં જોઈએ. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ માહ ભગવાન ચક્રાયુધ. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, અહીંયા અસ્માત થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં, તો અસ્માતની જગ્યાએ આસનાત લખવાનું છે. આસનાત ઉત્થાય કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. તો કિમ આજ્ઞાપયતિમાં સંધિ છૂટી પાડીએ તો કિમ પ્લસ આજ્ઞાપયતિ આજ્ઞા આપવી. ઘટોત્કચ ન આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ધૃતરાષ્ટ્ર યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ. તો યદાજ્ઞાપયતિમાં પણ પાછી સંધિ છૂટી પડશે. યદ પ્લસ આજ્ઞાપયતિ. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ અને એક નોર્મલ ભાષાંતર જોઈ લઈએ, પછી શબ્દાર્થ પાછું ભાષાંતર જોઈએ એટલે ફટાફટ આવડે. ઘટોત્કચ અહો
કલ્યાણ ખલુ અત્ર ભવાન. અરે ખરેખર અહીં આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ, કલ્યાણને જન્માવનાર અથવા કલ્યાણને ઉત્પન્ન કરનાર ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પિતામહમ આહ, પિતામહને એટલે ધૃતરાષ્ટ્રને કંઈક કહેવા ઈચ્છે છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન પરથી ઊભા થઈને એટલે પોતાના રાજ સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, સી આજ્ઞા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન ચક્રાયુધ, ચક્રને ધારણ કરનાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. તો શું આજ્ઞા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ? ઘટોત્કચ ન અરે ના ના ના, આસને સ્થિનૈવ, આસન પર બેસીને જ ભવતા તમારે શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. તમારે આસન પર બેસીને જ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા ઉપવિશતિ એટલે બેસે છે. હવે શબ્દાર્થને ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહો અરે, ખલુ એટલે ખરેખર, અહો ખલુ અરે ખરેખર, અત્ર ભવાન અહીં આપ શ્રી કલ્યાણ કલ્યાણકારી છો. અરે ખરેખર અહીં આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ, કલ્યાણને જન્માવનાર ભગવાન ચક્રાયુધ ભગવાન શ્રી કૃષ્ણ પિતામહમ આહ, પિતામહને કહે છે. અરે ખરેખર અહીં આપ શ્રી એટલે ધૃતરાષ્ટ્ર તમે કલ્યાણકારી છો, પરંતુ જે કલ્યાણને જ જન્મ આવે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ તમને કંઈક કહેવા ઈચ્છે છે. આસનાદુત્થાય, આસન પરથી ઊભા થઈને, અહીંયા મેં સંધિ જોઈન્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો. આસનાદ પ્લસ ઉત્થાય, તો તો એ દૂર થઈ ગયો, આસનાદુત્થાય. કિમ આજ્ઞાપયતિ, શી આજ્ઞા આપે છે ભગવાન ચક્રાયુધ ભગવાન શ્રી કૃષ્ણ. અરે આસન પરથી ઊભા થઈ જાય છે અને પછી કહે છે બોલો 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 ભગવાન શ્રી કૃષ્ણ શું આજ્ઞા આપે છે એમ. ન આસને સ્થિનૈવ, અરે ના ના ના, આસન પર બેસીને જ ભવતા એટલે તમારે, આસન પર બેસીને જ તમારે જનાર્દનસ્ય સંદેશો એટલે જનાર્દનનો સંદેશો શ્રોતવ્ય સાંભળવો જોઈએ. ના ના ના, તમારે આસન પર બેસીને જ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની ઉપવિશતિ એટલે બેસે છે. હવે આ જ પેરેગ્રાફનું ભાષાંતર, આ જ શબ્દાર્થનું ભાષાંતર આપણે નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઘટોત્કચ અરે ખરેખર અહીં આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણને જન્માવનાર ભગવાન શ્રી કૃષ્ણ પિતામહને કહે છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈને શી આજ્ઞા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ? ઘટોત્કચ કહે છે અરે ના ના ના, આસન પર બેસીને જ તમારે જનાર્દનનો સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો ભાષાંતર. ઘટોત્કચ કહે છે અરે ખરેખર અહીં આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણને જન્માવનાર ભગવાન શ્રી કૃષ્ણ પિતામહને કહે છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈને શું આજ્ઞા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ? ઘટોત્કચ અરે ના ના ના, આસન પર બેસીને જ તમારે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ અથવા જનાર્દનનો સંદેશો સાંભળવો જોઈએ. શ્રી કૃષ્ણ જનાર્દન બંને લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ધૃતરાષ્ટ્ર જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની બેસે છે. આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત ભાષામાં ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ, હા વત્સ અભિમન્યુ, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ, તવ જનનીમ
માતુલમ મમાપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતોસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ યથા તે પુત્રશોક સમુત્થિતો અગ્નિર ન દહેત પ્રાણમયમ હવિરીતિ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. પિતામહ શ્રૂયતામ, હે પિતામહ સાંભળો. હા વત્સ અભિમન્યુ, હે પુત્ર અભિમન્યુ. હા વત્સ ગુરુકુલ પ્રદીપ, હે પુત્ર કુરુકુળના દીપક. હા વત્સ યદુકુલ પ્રવાલ, હે પુત્ર યાદવ કુળના બીજ. તવ જનનીમ, તારી માતાને, માતુલમ મામાને, મમાપી પરિત્યજ્ય અને મને પણ છોડીને, પિતામહમ દ્રષ્ટુમાશયા પિતામહને જોવાની ઈચ્છાથી. અહીંયા પિતામહ એટલે પાંડુ લેવાનું છે. પિતામહ પાંડુને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતોસ્તિ, તું સ્વર્ગમાં સિધાયો છે. પિતામહ, હે પિતામહ ધૃતરાષ્ટ્ર, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. એક પુત્રના વિનાશથી જો ખરેખર અર્જુનની આવી દશા હોય, કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો વળી તમારી કેવી દશા થશે? તત ક્ષિપ્રમિદાનીમ, તો ખરેખર અત્યારે જ આત્મબલાધાનમ કુરુસ્વ, આત્મામાં બળ વધારનારી જે સેના છે એને પાછી વાળો. યથા તે, જેથી કરીને પુત્ર શોક સમુત્થિત અગ્નિ, પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં પ્રાણમયમ, તમારો દેહરૂપી પ્રાણ હવિરીતિ, હવિષ્યની જેમ, હવિષ્યની જેમ ન દહેત, હોમાઈ ન જાય. શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પિતામહ શ્રૂયતામ, હે પિતામહ સાંભળો. હા વત્સ અભિમન્યુ, હે પુત્ર અભિમન્યુ. કુરુકુલ પ્રદીપ, હે પુત્ર કુરુકુળના દીપક. યદુકુલ પ્રવાલ, હે પુત્ર યદુકુળના દીપક, યાદવ કુળના બીજ. તવ જનનીમ, તારી માતાને, માતુલમ મામાને, મમાપી પરિત્યજ્ય અને મને પણ છોડીને, પિતામહમ દ્રષ્ટુમાશયા પિતામહ પાંડુને જોવાની ઈચ્છાથી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. હે પિતામહ સાંભળો. હે પુત્ર અભિમન્યુ, હે પુત્ર કુરુકુળના દીપક, હે પુત્ર યાદવ કુળના બીજ. તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહ પાંડુને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતોસી, તું સ્વર્ગમાં સિધાવ્યો છે. પિતામહ, અરે પિતામહ, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય ખલુ ઈદૃશી અવસ્થા, અર્જુનની ખરેખર આવી દશા છે. પિતામહ, એક પુત્રના વિનાશથી ખરેખર અર્જુનની આવી દશા છે. પુનર્ભવતો તાવત, તો વળી તમારી કા ભવિષ્યતિ, કેવી દશા થશે, તો વળી તમારી કેવી દશા થશે? તત ક્ષિપ્રમિદાનીમ, તો તરત જ અત્યારે, આત્મ એટલે આત્મામાં, બલ એટલે બળ વધારનારી, અધાનમ એટલે કે વધારનારી સેનાને, આત્મામાં બળ વધારનારી સેનાને કુરુસ્વ, પાછી વાળો. તમારી સેનાને યુદ્ધમાંથી પાછી વાળો. યથા, જેથી પુત્ર શોક સમુત્થિત, પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિ એટલે અગ્નિમાં, પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં, પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં તે પ્રાણમયમ, તમારો દેહરૂપી પ્રાણ, તમારો દેહરૂપી પ્રાણ હવિરીતિ એટલે હવિષ્યની જેમ. હવિષ્ય એટલે યજ્ઞમાં હોમવામાં આવતી વસ્તુ, દરેક વસ્તુને હવિષ્ય કહેવાય. તો હવિષ્યની જેમ ન દહેત, હોમાઈ ન જાય. પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી જે અર્જુનની અગ્નિ છે એમાં તમારું દેહરૂપી પ્રાણ ભવિષ્યની જેમ હોમાઈ ન જાય. આવું કંઈક કહેવાનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો. ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. પિતામહ ઘટોત્કચ કહે છે, પિતામહ સાંભળો, હે પુત્ર અભિમન્યુ, હે પુત્ર કુરુકુળના દીપક,
હે પુત્ર યાદવ કુળના બીજ, તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહ પાંડુને જોવાની ઈચ્છાથી તું સ્વર્ગમાં સિધાવ્યો છે. પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી દશા છે, તો વળી તમારી કેવી થશે? તો તરત જ અત્યારે જ આત્મામાં બળ વધારનારી સેનાને પાછી વાળો, જેથી પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં તમારો દેહરૂપી પ્રાણ ભવિષ્યની જેમ હોમાઈ ન જાય. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. પિતામહ સાંભળો. ઘટોત્કચ કહે છે, હે પિતામહ સાંભળો. હે પુત્ર અભિમન્યુ, હે પુત્ર ગુરુકુળના દીપક, હે પુત્ર યાદવ કુળના બીજ, તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહ પાંડુને જોવાની ઈચ્છાથી તું સ્વર્ગમાં સિધાયો છે. પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી દશા છે, તો વળી તમારી કેવી થશે? તો તરત જ અત્યારે આત્મામાં બળ વધારનારી સેનાને પાછી વાળો, જેથી પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં તમારો દેહરૂપી પ્રાણ ભવિષ્યની જેમ હોમાઈ ન જાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાર્ટ 1 પૂર્ણ થાય છે. નીચે શકુનીથી તમારો પાર્ટ 2 શરૂ થશે.